टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કલાકો બાદ પણ જંગલમાં લાગેલી આગ બેકાબુ છે। છાયા વિસ્તારમાં જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બની છે। બિરલા કોલોનીના ક્વાર્ટર સુધી આગ પહોંચી છે। બિરલા કોલોનીના ક્વાર્ટર ખાલી કરાવવાની તંત્રે કવાયત કરી। સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાંથી રજા આપી દેવાઈ। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ સ્થિતિ અત્યારે વિકટ જોવા મળી રહી છે। છાયા વિસ્તારમાં જંગલમાં લાગેલી આગ હવે વધુ વિકરાળ બની છે। બિરલા કોલોનીના ક્વાર્ટર સુધી આગ પહોંચી અને એ ક્વાર્ટર સુધી આગ પહોંચતાની સાથે જ તમામ રહીશોને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ આગની તીવ્રતા જુઓ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે અને તેને લીધે અત્યારે સ્થિતિ કપરી સર્જાઈ છે। આવનારા કલાકો પણ હજુ ભારે જહેમત રહી શકે છે। ફાયર વિભાગના જવાનો દ્વારા પૂરેપૂરી તૈયારી કરાઈ રહી છે, જેથી કરીને આગામી સ્થિતિ વધુ વિકટ ન સર્જાય। તો ટીમ સ્થળની તપાસ કરતા વધારે જરૂર પડવાથી અમે અન્ય વોટર બાઉઝર, અન્ય 2 મિની ફાયર ટેન્ડર પણ તમામ સ્ટાફ સાથે ઘટના સ્થળે મોકલેલા હતા અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલી હતી। પછી વધારાની જરૂરિયાત જણાતા આગમાં કાબુ ના મેળવાતા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરી અને ડિઝાસ્ટર તરફથી મદદ લઈ અને સેન્ટ્રલ એજન્સી જેવી કે કોસ્ટગાર્ડ, નેવી એમની પણ ફાયર ફાઇટિંગની મદદ લેવાની છે અને હાથી સિમેન્ટની વાહન છે અને બિરલાનું પણ સાધનો ચાલુ છે। તો વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિતેશ ઠકરાર। હિતેશ, જણાવો અત્યારે વર્તમાન સ્થિતિ 5 વાગ્યાની કેવી છે? ચોક્કસથી જણાવ્યું કે જે રીતે ફાયર અધિકારીએ પણ અમે થોડી વાર પહેલા વાત કરી હતી કે નેવી, કોસ્ટગાર્ડ અને હાથી સિમેન્ટ અને બિરલા ફેક્ટરીના ફાયર ટેન્ડરોની પણ મદદ લેવાઈ છે। જરૂર પડશે તો કોસ્ટગાર્ડ, નેવીના હેલિકોપ્ટરની મદદથી પણ ફોર્મ છાંટી અને આગને કાબુ લેવાના પ્રયાસો કરવાની પણ તંત્રની તૈયારી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સમગ્ર મામલા ઉપર ધ્યાન રાખી રહ્યું છે અને આગ હજુ ક્યાં સુધી ઓલવાઈ જાય તેનું કોઈ નિશ્ચિત સમય આપી ન શકાય, એટલા માટે કે હજુ આગ સુકાયેલા ઝાડ છે, બાવળના જંગલ છે, એટલે આગ ક્યારે કાબુમાં આવે તે નક્કી નથી। પરંતુ તંત્ર દ્વારા સંપૂર્ણપણે આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને હજુ મોડી રાત સુધી આગ ચાલુ રહે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। સૌને ખુશ વાત એ છે કે હજુ સુધી કોઈ માનવ જીવને કોઈ નુકસાન થયું નથી, એટલે તંત્ર દ્વારા એ દિશામાં પણ સખત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ક્વાર્ટરો ખાલી કરાવી દેવાયા છે, વાહન વ્યવહાર પણ એક તરફનો છે એ બંધ કરી દેવાયો છે, જેથી કરીને કોઈ મોટી નુકસાની ના થાય। જી બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો તમામ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને આવનારા સમયમાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાની ન થાય। જંગલમાં લાગેલી આગ બેકાબુ છે અને ભયાનક આગના દ્રશ્યો આપ જુઓ, ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે। જે પ્રકારે વિકરાળ આગ જોવા મળી રહી છે તે આવનારા કલાકોમાં વધુ મોટી થાય તેવી શક્યતા છે।